પાદરા તાલુકાના લુણા ગામ ખાતે આવેલ શિવા ફાર્મા કંપની દ્વારા છે તે આજરોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી જાસપુર ગામ ખાતે મહિલાઓ સાથે કરવામાં આવી હતી, જેમાં ઘર માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ છે તે મહિલાઓને કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના લુણા ખાતે આવેલ શિવા ફાર્મા કંપની દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો આજુબાજુ વિસ્તારના લોકોને પણ રોજગારી માટે પણ આ કંપની છે તે હંમેશા આગળ રહેતી હોય છે, જેમાં તમામ લોકોને રોજગારી મળી રહે છે। આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં પાદરાના જાસપુર ગામના 650 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ કંપની દ્વારા છે તે કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં શિવા ફાર્મા કંપનીના અધિકારી જયકુમાર દિવાકર સહિત જાસપુર ગામના સરપંચ રાજુભાઈ પરમાર સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રસંગે આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જાસપુરના વિવિધ વિસ્તારના ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ કરતાની સાથે જ તમામ જે બહેનો છે તે બહેનોના મુખે સ્મિત જોવા મળ્યું હતું। આજના આંતરરાષ્ટ્રીય મહિલા ગૌરવ દિવસ નિમિત્તે તમામ મહિલાઓને, બહેનોને, માતાઓને, દીકરીઓને અમારા તરફથી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। જીવનમાં ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે અને જેમ જીવનની અંદર દરેક ક્ષેત્રે મહિલાઓએ, બહેનોએ સિદ્ધિઓ હાંસલ કરી છે। આજે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એ દુનિયાની સામે દાખલો છે, કેટલાય મહિનાઓથી અવકાશમાં છે। આવી અનેક બહેનો જુદા જુદા હોદ્દાઓ ઉપર પોતાની સિદ્ધિઓ પ્રસ્થાપિત કરી ચૂકેલી છે। તો એ સિદ્ધિઓને બિરદાવતા આજના ગૌરવ દિવસ નિમિત્તે શિવા ફાર્મા કંપનીના અધિકારી તરીકે હું જયકુમાર દિવાકર ખૂબ ખૂબ ફરીને શુભેચ્છાઓ પાઠવું છું। અમે જાસપુર ગામના જાસપુર ગામની જે કંઈ બહેનો છે, વિધવા ગંગા સ્વરૂપ મહિલાઓ, તે સૌને અમારા તરફથી ફૂલની પાંખડી તરીકે અનાજની, મસાલાની જેવી ગ્રોસરીની એક કીટો દરેકને પહોંચાડી છે। લગભગ પાદરા સમગ્ર આ બધા જે ગામો છે એ બધા મળીને અંદાજે 651 કીટ અમે વિતરણ કર્યું છે। અને આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ શિવા ફાર્મા કંપની વર્ષોથી કરતી આવેલ છે અને નાની મોટી કરતા રહેવાનો પ્રયત્ન કરીશું। સૌને ફરી અભિનંદન, શુભકામનાઓ।